વાત કરવી છે જીમની, કારણ કે જીમ જવાનો ક્રેઝ યુવાનોમાં સખત વધી ગયો છે, પરંતુ એટલો ભારે પડી શકે છે જીમ ટ્રેનરોની ધાક ધમકીનો કિસ્સો સામે આવ્યો છે વડોદરામાંથી। આ એક આંખ ઉઘાડનારો કિસ્સો છે। વડોદરામાં સ્ટીરોઇડના ઇન્જેક્શનથી સ્ટ્રેન્થ વધારવાનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો। જી હા, પાવર લિફ્ટિંગ કરતા જે યુવાનો છે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે, જીમ ટ્રેનરો તેમને નિશાન બનાવે છે અને સ્ટીરોઇડ્સના રવાડે ચઢાવે છે। ત્યારબાદ પાવર લિફ્ટિંગમાં કારકિર્દી બનાવતા યુવાનોને નિશાન બનાવાય છે, તેમને મોટા મોટા સપના દેખાડાય છે, સ્ટીરોઇડ્સ ઇન્જેક્શન દવાઓ આપવામાં આવે છે અને કેટલાક જીમ ટ્રેનરો તો પશુઓ માટેના જે ઇન્જેક્શન છે એ ઇન્જેક્શન આ યુવાનોને આપે છે। ગેરકાયદે છે આ સ્ટીરોઇડ ઇન્જેક્શન અને અન્ય ઇન્જેક્શનો લેવા માટે એ પછી યુવાનોને મજબૂર કરવામાં આવે છે। અગર એ યુવાન ના પાડે છે ઇન્જેક્શન લેવા માટે તો એને ધાક ધમકી આપવામાં આવે છે। ગત વર્ષે પાવર લિફ્ટિંગમાં 4થા નંબરે આવેલા યુવકને આ જીમ ટ્રેનરોએ ટાર્ગેટ બનાવ્યો હતો। પ્રથમ નંબર અપાવવાની લાલચ આપી જીમ ટ્રેનરોએ તેને ફસાવ્યો, તેને ઇન્જેક્શન આપ્યા સ્ટીરોઇડ્સના, અને જ્યારે એ યુવકે ઇન્જેક્શન લેવાની ના પાડી, યુવકે ઇન્જેક્શન લેવાનું બંધ કર્યું તો જીમ ટ્રેનરોએ તેને ધાક ધમકી આપવાનું શરૂ કર્યું। સમગ્ર બ્લેકમેલિંગના ખેલનો પર્દાફાશ થયો અને ત્યારબાદ જીમ ટ્રેનર જ્યારે સકંજામાં આવ્યો તો હવે માફી માંગે છે। જીમ ટ્રેનરે શું કહ્યું અને શું આખો ખેલ છે એ પણ તમને બતાવવાનો પ્રયાસ કરીએ। जो भी अभी वीडियोस और फोटोज वायरल हो रहे हैं इसके बारे में, वो सब फेक है। ना ही ये स्टेरॉइड वगैरह लेता है और स्टेट और नेशनल खेलने के लिए एलिजिबल है। एंड मोक्ष और विधि के बीच में जो भी मैंने विधि को मैनिपुलेट किया था वो सब मैंने अपने स्वार्थ के लिए किया था, वो मेरी गलती थी, वो मैं एक्सेप्ट करता हूँ। और आज के बाद मैं अपनी जो जिसको बेचता था अपनी चीज़ें वो मैं नहीं बेचूंगा, इससे मेरी गलती होगी। आई एम सॉरी। આજનું યુવાધન છે તે પાવર લિફ્ટિંગ અને બોડી બિલ્ડિંગની અંદર પોતાનું કેરિયર બનાવવા માટે ક્યાંક ને ક્યાંક અનઓથોરાઇઝડ જે સ્ટેરોઇડ નામનું ઇન્જેક્શન છે તેનો ઉપયોગ કરતા હોય છે। જોકે આ જે ઇન્જેક્શન છે તેનાથી ખૂબ જ આડઅસર પણ થતી હોય છે। તેને લઈને વડોદરા શહેરમાંથી જે કિસ્સો સામે આવ્યો કે એક સગીર વયનો જે કિશોર હતો તેને આડઅસર થઈને તેની સારવાર છે તે ડૉક્ટર વિનાયક પવાર દ્વારા કરવામાં આવી। આપણી સાથે ડૉક્ટર સાહેબ છે, તેમની સાથે જ વાત કરીશું। સાહેબ, શું કહેશો, કઈ રીતે આખો આ જે કિસ્સો છે તે સામે આવ્યો અને કયા પ્રકારની આડઅસર છે તે આ કિશોરની અંદર જોવા મળી હતી? એ જે તમે કિશોરની વાત કરો છો એમનો જીમ ટ્રેનર મારી પાસે લઈને આવ્યો હતો અને એને મુખ્ય લક્ષણમાં તો ભૂખ ઓછી થઈ જેવી, નબળાઈ, વીકનેસ ને આવી બધી કમ્પ્લેન હતી અને એ કમ્પ્લેનના આધારે મેં એને જે બ્લડ ટેસ્ટ જરૂરી હતા એ બધા તમામ બ્લડ ટેસ્ટ કરાવેલા અને બ્લડ ટેસ્ટના આધારે હું એને કયા પ્રકારનું ડાયટ કરવું પડશે અને કયા પ્રકારની એક્સરસાઇઝ કરવી પડશે સજેસ્ટ કરેલું અને 3 થી 4 વીકમાં એ છોકરો વ્યવસ્થિત પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો તેનો। આ પ્રથમ કિસ્સો હતો કે આની પહેલાં આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે? કારણ કે આજનું યુવાધન છે તે માનીએ છીએ આપણે કે સતત પોતાનું કેરિયર બનાવવા માટે આ પ્રકારના ઇન્જેક્શનો છે તેનો ઉપયોગ કરતું હોય। અવારનવાર આવા કિસ્સા જોવા મળતા હોય છે, એટલે આ યુવાધન આની જે પાછળ જાય છે। મારી તો દરેકને રિક્વેસ્ટ એ છે કે ભાઈ તમે એક્સરસાઇઝ કરો છો તો એક્સરસાઇઝ માટે જે જરૂરી છે એનું પોષણને ડાયટ કરો અને આવી રીતે અનઓથોરાઇઝ સોર્સથી પરચેસ કરશો નહીં અને પોતાનું જીવ જોખમમાં નાખશો નહીં। એ યુવાન કિશોર છે એની કેટલા દિવસ સારવાર ચાલી હતી અને શું આનાથી કયા પ્રકારની આડઅસરો છે તે યુવાનોમાં થતી હોય છે? કારણ કે આનું જે પ્રોપર પ્રિફેક્શન છે તે ડૉક્ટરનું લેવાનું હોય છે અને એ લીધા વગર જ આ યુવાનો છે તે આ જે સ્ટેરોઇડ ઇન્જેક્શન છે તેનો ઉપયોગ કરતા હોય છે। હા, આનો ઉપયોગ વધુ પડતું કરવાથી ઘણીવાર છે ને લીવર, કિડની, હાર્ટ, બોડીના 3 મુખ્ય એમાં જ પ્રોબ્લેમ જનરલી થતા હોય છે અને એના લીધે એક લાઈફ થ્રેટનિંગ બી વસ્તુ થતી હોય છે, પ્લસ એમનું કેરિયર બી જોખમાઈ જાય છે। એટલે બને ત્યાં સુધી આ વસ્તુ એવોઇડ કરો। તમારે જે જરૂર છે એક્સરસાઇઝ કરો, જરૂરી છે ડાયટ કરો અને પ્રોપર ટ્રેનિંગ કરો તો તમારું કેરિયર આમાં ધીરે ધીરે આગળ ગ્રો થવાનું છે એવું આશા રાખીને તમે કામ કરશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે। ખાસ કરીને આ દવા છે ક્યાં મળતી હોય છે અને આનો ઉપયોગ છે તે શેમાં થતો હોય છે? એકચ્યુઅલી આ દવા તો જનરલી કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર જ મળતી હોય છે, અનઓથોરાઇઝ સોર્સથી આ લોકો પરચેસ કરતા હોય છે અને મોસ્ટ પ્રોબેબલી આ બધી જે ધ્યાનમાં આવે છે એ વેટરનિટી ઇન્જેક્શનો આ લોકો લેતા હોય છે। એટલે વેટરનિટી ઇન્જેક્શનો હ્યુમનમાં લેવું વધારે જોખમકારક એનું કારણ એ છે કે ગાય કે ઘોડો કે કોઈ પણ તમે એનિમલ્સ લો એ 400 થી 500 kgનો અરાઉન્ડ હોય એપ્રોક્સ, અને એ જ વસ્તુ તમે 60-70 kgવાળા મનુષ્યને આપો તો ઓબ્વિયસલી એની સાઇડ ઇફેક્ટ થવાની શક્યતા ઘણી વધી જાય છે। સાહેબ, છેલ્લો સવાલ, ડૉક્ટર તરીકે શું સલાહ આપશો? કારણ કે સતત આપણે જોતા આવ્યા છીએ જીમની અંદર જે યુવાનો જતા હોય છે ત્યાં ઇન્જેક્શનનો ઉપયોગ કરતા હોય છે। હા, જીમ તમે શાના માટે જાઓ છો? તમારા સ્વાસ્થ્ય માટે જાઓ છો, તમારું શરીર સારું રહે, તમારું ફ્યુચર સારું રહે, એના માટે તમે જીમ કરતા હોય છે અને પછી આ બધીમાં પડીને ઉલટું તમે તમારું સ્વાસ્થ્ય બગાડો છો, તમારું ફ્યુચર બગાડો છો। તો બેટર છે કે તમે જે વસ્તુ કરવા જાઓ છો એના માટે તમે પ્રોપર ડાયટ કરો, કોઈ ન્યુટ્રિશનિસ્ટની એડવાઇસ લઈને તમે ડાયટ કરો, કોઈ ટ્રેનર સારાની એડવાઇસમાં તમે એક્સરસાઇઝ કરો તો તમારું ફ્યુચર પણ સેફ રહેશે, શરીર પણ સેફ રહેશે અને આ વસ્તુ દરેક માટે જરૂરી છે।
બિલકુલથી હાલ આ હતા ડૉક્ટર સાહેબને તેમણે જણાવ્યું તે રીતે આ જે સ્ટેરોઇડના ઇન્જેક્શન છે તેને એવોઇડ કરવાની જરૂર છે, કારણ કે આ ઇન્જેક્શન લેવાથી જ લાંબા ગાળે ખૂબ જ નુકસાન જતું હોય છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. એટલે જ્યારે ડોક્ટર સાથે વાત કરી ત્યારે ખબર પડી કે આ સ્ટીરોઇડ ઇન્જેક્શન શરીર માટે કેટલા જોખમી છે, આરોગ્ય માટે કેટલા હાનિકારક છે. જીમ ટ્રેનર દ્વારા જે સ્ટીરોઇડની સલાહ આપવામાં આવે છે તે મુદ્દે બોડી બિલ્ડિંગ કોચનું પણ અમે નિવેદન લીધું છે, કારણ કે બોડી બિલ્ડિંગની લાલચ આપીને જ આ યુવાનોને ફસાવવામાં આવે છે. બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં યુવાનોને પ્રથમ અપાવવાની લાલચે તેમને આ સ્ટીરોઇડ આપવામાં આવે છે. એટલે બોડી બિલ્ડિંગ કોચે શું કહ્યું એ પણ આપને કહેવું છે. જીમ ટ્રેનર કે કોચ સ્ટીરોઇડની સલાહ નથી આપતા. નવલ કહાર જે બોડી બિલ્ડિંગ કોચ છે તેમને આ સ્ટીરોઇડ ઇન્જેક્શન અંગે શું કહ્યું એ પણ આપને સંભળાવીએ. છોકરાઓને અત્યારના જમાનામાં જે જીમના ટ્રેનર્સ છે, જે જીમના અંદર જઈને સલાહ આપે છે કે તમારે શું ખાવું જોઈએ, કઈ રીતે ડાયટ કરવું જોઈએ, તો એનું પાલન કરે. અને જીમ ઇન્ડસ્ટ્રીમાં જીમના કોઈ બી વ્યક્તિ આવી રીતે કોઈ સલાહ નથી આપી રહ્યું, અને જે આપતા હશે તો એ આપણી જાણકારી બહાર હશે. અને આજના જમાનામાં આ જે એનાબોલિક સ્ટીરોઇડ્સ છે એની રિક્વાયરમેન્ટ મુજબ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર સર્ચ કર્યા બાદ છોકરાઓ જાતે શોધીને એનો બી ઉપયોગ કરતા થઈ ગયા છે. સાથે સાથે જેટલા બી બાળકો જે 20 વર્ષથી કે 20 વર્ષથી વધુ વયના છે એ લોકોને હું સલાહ આપીશ કે સારો ચુસ્ત રીતે રહેવા માટે સારો પૌષ્ટિક આહાર, સારું ડાયટ અને શરીરનું વિકાસ માટે વર્કઆઉટ જરૂરી છે. એટલે બોડી બિલ્ડિંગ માટે જે સ્ટીરોઇડ્સ આપવામાં આવે છે અને આખો એક ખેલ કેટલા સમયથી ચાલતો હતો, વધુ વિગતો આપી રહ્યા છે મારી સાથે વડોદરાથી સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે. અલ્પેશ, છેલ્લા કેટલા સમયથી આખો એક ખેલ ચાલી રહ્યો હતો અને આ બોડી બિલ્ડિંગ માટે જે સ્ટીરોઇડ્સ અપાય છે એ સ્ટીરોઇડ્સ આખરે છે શું એ કોઈ પ્રકારના ડ્રગ છે, કાયદેસર છે કે ગેરકાયદે છે, પૂરી વિગતો. બિલકુલથી માનસી, વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છીએ તે રીતે લોકો છે તે બોડી બિલ્ડિંગ તેમજ જે પાવર બિલ્ડિંગ માટે ક્યાંક ને ક્યાંક પોતાનું જે કેરિયર છે તે બનાવવા માટે લાઇનમાં લાગતા હોય છે. જીમમાં ટ્રેનિંગ લેવા માટે પણ જતા હોય છે અને આ ટ્રેનિંગ દરમિયાન પોતાની જે સ્ટેમિના છે તે વધે અથવા તો પોતે કઈ રીતે સશક્ત છે તે દેખાવા માટે અનેક પ્રકારના ડોઝ છે તેનો પણ ઉપયોગ કરતા હોય છે. અને આ વખતે આ જ પ્રકારનો જે ડોઝ છે તે સામે આવ્યો છે કે જે ડોઝ હોય છે જે લેવાનો હોય છે સિમ્પ્ટોમેટિક, અને તેની અંદર ક્યાંક ને ક્યાંક આ જે ડોઝ છે તે પશુઓ માટે પણ ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. એટલે ચોક્કસથી આ વખતે જે પર્દાફાશ થયો છે કે જે જાતે જ જે આ ડોઝ લેવા જાય છે તે વ્યક્તિ જ કહે છે કે જીમ ટ્રેનર દ્વારા જ આ પ્રકારનો જે દવા છે તે પ્રોવાઈડ કરવામાં આવતી હતી. અને ક્યાંક ને ક્યાંક ડૉક્ટર સાથેની વાતચીતમાં પણ આપણને એવું લાગ્યું કે આ એક નશાકારક આખું આ જે સિમ્પ્ટોમેટિક હતું અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ જે કિશોર હતો તેને આડઅસર થઈ હતી. વડોદરા શહેરમાંથી આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે કે 17 વર્ષનો જે યુવક છે તે આજે જીમમાં જતો હોય છે અને જીમમાં જે ટ્રેનર છે તેને આ દવા છે તે પ્રોવાઈડ કરતો હોય છે. હાલ ખાસ કરીને વાત કરીએ તો આ જે યુવાન છે તેનો વિડીયો પણ ક્યાંક ને ક્યાંક ઉતારી અને યુવાનને બ્લેકમેલિંગ કરતા હોવાનો પણ વાત છે તે સામે આવી છે. હાલ જે રીતે ડૉક્ટર તેમજ જીમ ટ્રેનર સાથે વાત કરી ત્યાંથી આપણને માહિતી મળી કે જે રીતે ક્યાંક ને ક્યાંક આ જે દવાનો જથ્થો છે તે ઓનલાઈન પણ મળતો હોય છે અને આ દવાનો જથ્થો જે સોશિયલ મીડિયા મારફતે પણ સરળતાથી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા છે તે આખી ઊભી કરવામાં આવી છે. જોકે થોડા સમય માટે આ એક નશો કરતો હોવાનું પણ સામે આવ્યું છે કે થોડો સમય આજે ઇન્જેક્શન લો એટલે તમને થોડા સમય તમારા શરીરમાં સ્વસ્થ રહે, થોડા સમય તાકાત રહે. એટલે ચોક્કસથી આ પ્રકારનું જે સેવન કરવાથી પણ ક્યાંક ને ક્યાંક લોકો છે તેમને દૂર રહેવું જોઈએ, કારણ કે સતત આ પ્રકારનું સેવન છે તે તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક થઈ શકે છે. તમારું લીવર હોય, તમારી કિડની હોય તેને પણ ક્યાંક ને ક્યાંક લાંબા ગાળે નુકસાન થતું હોય છે. અને આ જે કિશોર હતો તેને પણ એ જ પ્રકારની પરિસ્થિતિ થઈ છે કે તેને ભૂખ લાગવાનું બંધ થઈ ગયું હતું અને સતત તેનું જે મન છે તે પ્રફુલ્લિત નહોતું રહેતું. એટલે ચોક્કસથી હાલ તો આ પ્રકારના કિસ્સાઓથી સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે જીમ ટ્રેનરો પણ ક્યાંક ને ક્યાંક પૈસા કમાવાની લાઈનમાં આ પ્રકારનું જે સિમ્પ્ટોમેટિક છે તે આપતા હોય છે અને યુવાનોને પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે. આ જે કિશોર છે તેને પણ ક્યાંક ને ક્યાંક સતત છે તે બ્લેકમેલિંગ કરવામાં આવતો હતો. યુવાન છે તે દવા લેવાનું બંધ કરી દે છે અને ત્યારબાદ આ જે જીમ ટ્રેનર છે મિહિર તરવડે તે પણ ક્યાંક ને ક્યાંક
આ જે યુવાન છે તેને ધાક ધમકી પણ આપતો હોવાની વાત છે તે સામે આવી છે. હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ હાલ જે રીતે જોઈએ તો આખો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેર નહીં પરંતુ અલગ અલગ શહેરની અંદર આ પ્રકારના કિસ્સા ચોક્કસથી હોઈ શકે છે. તપાસ થવી જરૂરી બને છે, કારણ કે આ તો એક જીમ ટ્રેનરની વાત સામે આવી છે. અન્ય જીમ ટ્રેનરો પણ ચોક્કસથી આ પ્રકારનું કૃત્ય કરતા છે. આ પ્રકારની દવા લેતા પહેલા ચોક્કસથી જે અથવા પોતાના જે ડોક્ટર હોય અથવા તો જે પોતાના જે ફેમિલી સર્જન હોય તેમનું ચોક્કસથી પ્રિસ્ક્રિપ્શન લેવું જરૂરી છે, કારણ કે આ દવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં આડઅસર થઈ શકે છે. આનાથી લાંબા ગાળે પણ નુકસાન થાય તેવું પણ ડોક્ટર કહી રહ્યા હતા. જોકે હાલ આપણે જીમ ટ્રેનર સાથે પણ વાત કરી. અમુક જીમ ટ્રેનર છે તે આ પ્રકારની સલાહ નથી આપતા, પરંતુ કેટલાક જીમ ટ્રેનર છે તે જલ્દી પૈસા કમાવાની લાઈનમાં અથવા તો બોડી બિલ્ડિંગ અને પાવર જે હોય છે તે બનાવવાની લાઈનમાં ક્યાંક ને ક્યાંક આખું આ જે યુવાનો છે તે પણ આ રવાડે ચડતા જોવા મળે છે. જી અલ્પેશ, બિલકુલ આભાર આપનો. એટલે હવે આ સૌથી મોટો તપાસનો વિષય છે કે રાજ્યમાં કે પછી મોટા શહેરોમાં આવા કેટલા જીમ છે જે જીમમાં આ પ્રકારે ગેરકાયદે સ્ટીરોઇડ્સના ઇન્જેક્શન યુવાનોને ટાર્ગેટ કરીને આપવામાં આવે છે, કારણ કે આ સ્ટીરોઇડ્સના ઇન્જેક્શન લાંબા ગાળે અતિ હાનિકારક શરીર માટે હોઈ શકે છે. ગેરકાયદે છે પ્રિસ્ક્રિપ્શન વગર આ સ્ટીરોઇડ ઇન્જેક્શન યુવાનોને આપવા. એ સૌથી મોટો તપાસનો વિષય છે. અને હવે આ સાથે સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત.